सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिभूतां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। श्लोक नंबर 2। श्री भगवानुवाच मय्यावेशमनो ये मां नित्ययुक्तानुपासते श्रद्धया परयोगेन ते मे युक्ततमाः ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियं मे प्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरताः। केशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ताधिगतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते। કહેવામાં આવે છે વેદે રામાયણે ચૈવ પુરાણે ભારતે તથા આદાવન્તે ચ મધ્યે ચ સર્વત્ર હરિઃ કીર્ત્યતે। વેદશાસ્ત્ર હોય, રામાયણ, મહાભારત, સર્વપુરાણ, એના આદિ મધ્ય અંત સર્વત્ર કોની વાત છે? હરિઃ એવ કીર્ત્યતે, કેવલ હરિનું જ કીર્તન, કથન, ગુણગાન ગાવામાં આવે છે। કોઈ પણ આપણા શાસ્ત્રનું અંતે પર્યવસાન પરમાત્મા સ્વરૂપમાં છે, સગુણ સ્વરૂપ અને અંતે નિર્ગુણ સ્વરૂપ। ભગવદ્ ગીતા પણ
આવું જ શાસ્ત્ર છે. એના દરેક અધ્યાય, દરેક શ્લોક, દરેક શબ્દ પરમાત્માનું કથન કરવામાં જ પ્રવૃત્ત છે. પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માને પ્રાપ્ત કરવાના સાધન, એના માટેના માર્ગ, જે કંઈ પણ એનું જ નિરૂપણ ગીતાજીમાં સર્વત્ર કરવામાં આવેલું છે. ઈશ્વરની પ્રાપ્તિને અર્થે શું છોડવું જોઈએ, ઈશ્વરની પ્રાપ્તિને અર્થે શું ગ્રહણ કરવું જોઈએ, આ પણ સર્વત્ર વાત કરવામાં આવેલી છે. 12મો અધ્યાય ભક્તિયોગ, જેમાં ભગવાન દર્શાવી રહેલા છે. ભક્ત કેવા હોય, એનું જીવન કેવું હોય, તો ભગવાને દર્શાવ્યું કે મારો ભક્ત કેવો હોય. ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः, જે પોતાના સર્વ કર્મને, વ્યવહારને મારી સાથે જ જોડે છે. હું જ જેના કર્મના કેન્દ્ર બિંદુ રૂપે રહેલો છે. અને સાથે સાથે કહ્યું મત્પરાહ, જે મતપરાયણ છે, ભગવત પરાયણ છે. ભગવાનની શરણાગતિ જેણે સ્વીકારેલી છે. એ શરણાગતિ વિશે આપણે વિસ્તારથી વાત કરેલી હતી. 6 પ્રકારે શરણાગતિની અભિવ્યક્તિ થાય છે, કે જે કોઈ સામાન્ય નથી, બહુ કઠિન છે. મનુષ્યનો પોતાનો અહંકાર અને ભગવાન પ્રત્યે શરણાગત થવા દેતો નથી. તો ભક્તિ માર્ગને ભગવાન સરળ કહે છે, પરંતુ આપણે પહેલાં પણ જોયું કે સરળ એટલે એવું નથી કે કંઈ કરવાનું નથી. ભગવાને જ્યારે કહ્યું કે જ્ઞાન માર્ગ અધિકતર ક્લેશવાળો છે, એનો અર્થ શું થયો? ભક્તિ માર્ગમાં પણ ક્લેશ છે જ, એટલો સરળ નથી. વારંવાર અહંકાર ત્યાં પણ માથું ઉચકે છે. અને બંને સાધનામાં આ જ કરવાનું છે. ભક્તિ સાધના પણ અહંકારને શિથિલ કરવા માટે છે, નષ્ટ કરવા માટે છે. જ્ઞાન પણ શેના માટે છે? અહમને નષ્ટ કરવા માટે જ છે. તો બંનેનું લક્ષ્ય એક જ છે, પણ એકમાં સરળતા એટલા માટે રહેશે કે ત્યાં પોતાને ભક્તિમાં પોતાને દેહાદિથી અલગ જાણવાની જરૂર નથી. પોતાનામાં જીવ ભાવ ધારણ કરી રાખીને ઈશ્વરનું ભજન કરવાનું છે. અને એટલા માટે એ સરળ થઈ જાય છે. તો એવા સરળ ભક્તિ માર્ગને બતાવતા ભગવાને કહ્યું કે જે આવા શરણાગત એવા ભક્તો જે છે એ શું કરે છે? અનન્યનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. અનન્યનૈવ યોગેન, 2 રૂપે આપણે આ શબ્દને જોયેલો હતો. અનન્ય યોગ યાને ભક્તનું જીવન એવું બની રહેશે કે એના માટે ભગવાન સિવાય અન્ય કંઈ રહેતું નથી. સર્વત્ર એ પ્રભુને જ જુએ છે. સર્વ જીવને એ જુએ છે કે આ બધા જ ભગવાનના જ સ્વરૂપો છે. અને નહીં તો સર્વને ભગવાનના ભક્ત રૂપે પણ જુએ છે. બધા જ એની પ્રેરણાથી પ્રેરિત થઈ રહેલા છે. જીવ સર્વ કોઈ કઠપુતલી છે. એનો પ્રેરક તો કેવલ મારો ઈષ્ટદેવ, મારો પ્રભુ અંતર્યામી જ એનો પ્રેરક છે. તો આવા ભક્તને માટે ભગવાન સિવાય અન્ય કંઈ જગતમાં રહેતું નથી. ભગવાન સિવાય અન્ય કંઈ મહત્વનું પણ એના માટે રહેતું નથી. અને એટલા માટે પ્રભુ સિવાય અન્ય કોઈ નામરૂપમાં એની ક્યારેય પણ આસક્તિ થતી નથી. અન્ય કોઈ નામરૂપની પાછળ એ પાગલ થયો અને ભગવાનને ભૂલી ગયો એવું ક્યારેય પણ થતું નથી. એણે કેવલ પ્રભુના નામરૂપને પકડેલા છે, અનન્ય ભાવથી પકડેલા છે. અને એના સિવાય એ બીજું કંઈ જ જંખતો નથી. ભગવાનનો ભક્ત છે એને શું જોઈએ? રસિકનકો સત્સંગ નિત, યુગલ ધ્યાન નિત. આ 2 જ વસ્તુ એને જોઈએ છે. એક તો સત્સંગ, ભક્તોનો સંગ, અને સાથે સાથે પ્રભુનું નિરંતર ધ્યાન થતું રહે. આ જ એના માટે મહત્વનું છે. એના સિવાય બીજું કંઈ જ મહત્વનું નથી. એ કોઈ પણ બીજા કોઈ ઝઘડામાં પડતો નથી, કોઈ પક્ષપાતમાં પડતો નથી, કે એને ભગવાન સિવાય બીજું કંઈ પ્રાપ્ત પણ કરવાનું રહેતું નથી.
આવો જે ભક્ત એને ભગવાન કહેશે કે અનન્ય ભાવે એ મને ભજે છે. ભગવાન સિવાય આવો ભક્ત પોતાના મન સુધી બીજું કંઈ પહોંચવા જ નથી દેતો. કોણ રહેશે એના મનમાં? ભગવાન માત્ર. મત્પરાહા, એટલા માટે જ ભગવાને કહ્યું જે પોતાના મન સુધી જગતની કોઈ બાબતોને પહોંચવા દેતો નથી. કેવલ ભગવાનની સાથે જ મનનો સંબંધ છે. અને ક્યારેક કંઈક પહોંચી ગયું તો પણ તરત જ એને કચરો સમજી અને કાઢી નાખે છે. આ ક્યાં આવી ગયું? આ તો કાઢવા જેવું છે. જે કંઈ પણ એને ભગવાનથી વિમુખ કરતું લાગે એને છોડતો જાય અને આગળ વધતો જાય છે. એટલા માટે ભક્ત કે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નરસિંહ મહેતા બહુ સરસ કહી ગયા, જે મને વિમુખ કરે એને હું છોડું. પછી એ વિષય હોય, વ્યક્તિ હોય, સંબંધ હોય, પરિસ્થિતિ હોય કે જે કંઈ પણ હોય, પ્રભુથી જે મને વિમુખ કરે, એનાથી દૂર લઈ જાય, એની સાથે આ ભક્ત વિશેષ સંબંધ રાખતો નથી. તો આવી રીતે જે જીવે છે એને ભગવાન કહેશે અનન્યેનૈવ યોગેન. અને બીજો અનન્ય યોગનો અર્થ આપણે જોયેલો હતો, એક નિષ્ઠાથી જે ભજે છે. પોતાના ઈષ્ટદેવમાં સંપૂર્ણ શરણાગતિ શ્રદ્ધા રાખી અને જે પોતાનું જીવન જીવે છે. તો અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. આગળ ભગવાન કહેશે કે મારું નિરંતર ધ્યાન કરીને મારી ઉપાસના કરે છે. જ્યારે ભગવાન કહેશે કે નિરંતર ધ્યાન કરીને, તો એવું નથી કે 24 કલાક ધ્યાનમાં જ બેસે. ધ્યાન પણ કરે પ્રભુનું, અને જ્યારે આસન લગાવીને ધ્યાન નથી કરતો ત્યારે પણ પોતાની મનોવૃત્તિને ભગવાનની સાથે જ લગાવી રાખવાનો પ્રયત્ન જે કરતો રહે છે. તો એને ભગવાન અહીંયા કહેશે મામ ધ્યાયંતઃ. સંસ્કૃતનો આ પ્રયોગ છે, ધ્યાયંતઃ, યાને ધ્યાન કરતા કરતા. તો ધ્યાન 24 કલાક તો કરવાનું નથી, પરંતુ જેટલું ધ્યાન કરે એ સિવાય પણ એ પોતાનું ધ્યાન ક્યાં રાખશે? પ્રભુમાં લાગી રહેવા માટે જ એ ધ્યાન રાખશે, સાવધાની રાખશે. ધ્યાન જ્યારે કરવાનું કહું તો ગઈ વખતે આપણે જોયેલું હતું કે ભક્ત કેવું ધ્યાન કરે છે? વિશ્વરૂપ પ્રભુનું ધ્યાન કરે છે. એકાદશ અધ્યાયમાં ભગવાને એ જ દર્શાવ્યું, તો ઇમિડિયેટ એ જ પ્રાપ્ત થાય છે. તો ભક્ત ભગવાનને કેવી રીતે જુએ છે? વિશ્વરૂપે જુએ છે. સમસ્ત બ્રહ્માંડ વિશ્વ પ્રભુનું જ સ્વરૂપ છે. એ પ્રભુ, મારા પ્રભુ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય કારણ છે. આવી રીતે વિશ્વરૂપ ચિંતન. બીજું આપણે જોયેલું હતું સગુણ પ્રભુનું ધ્યાન, યાને પાદાદિકેશ પર્યંત ધ્યાન. પ્રભુના એક એક અંગોનું ધ્યાન. તો એ ધ્યાન કરી અને અંતે સ્થિર થવું એ પણ એક પ્રકાર છે. ત્યાર પછી ત્રીજું કહેવામાં આવે છે જપ ધ્યાન. જપ ધ્યાનમાં મંત્ર જપ પણ હોય કે નામ જપ પણ હોય. મંત્ર જપ જે ગુરુ પાસેથી ગ્રહણ કરેલો હોય, ગુરુ મંત્ર, તો એ મંત્રનો જપ, અથવા તો નામ ગ્રહણ કરેલું હોય તો નામ જપ, અને ગ્રહણ ના કર્યું હોય તો જાતે પણ જે નામ લેતા હોય એ નામના જપ કરવા. આજે જપ સાધના જે છે એનું પણ ભક્તિશાસ્ત્રમાં અતિ મહત્વ દર્શાવવામાં આવે છે. ધ્યાન ન થતું હોય તો જપનો આધાર લેવામાં આવે છે કે જેમાં મંત્રની સાથે સાથે કે નામની સાથે સાથે ભગવાનનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માળા લઈને કરો કહેવામાં આવેલું હોય, ગુરુ તરફથી જે નિયમ આપવામાં આવેલું હોય,
તો એ માળા લઈને કરો, માળા વગર કરો, નામ કરો, મંત્ર કરો. આ જ્યારે કરવાનું હોય તો એ મનને એકાગ્ર કરવાનું બહુ સુંદર સાધન છે. જપમાં એક આધાર મળી રહે છે. ઘણી વખત આગળ જે પાદાદિ કેશ પર્યંત ધ્યાન જે કહ્યું એને અને જપ ધ્યાનને સાથે પણ કરવામાં આવે છે. ભગવાનના એક અંગ પર દ્રષ્ટિ કે મનને સ્થિર કરી અને જે પણ મંત્ર કે નામ હોય એનું 3 વખત 5 વખત ઉચ્ચારણ કરવું અને એ ઉચ્ચારણ કર્યા પછી બીજા અંગ પર દ્રષ્ટિ લઈ જવી, ત્યાં ફરી પાછું નામનું કે મંત્રનું ઉચ્ચારણ કરવું. તો આવી રીતે આ બંને ધ્યાનનો સમન્વય પણ કરવામાં આવતો હોય છે. અને અલગ રૂપથી પણ કહેવામાં આવે કે મંત્ર ધ્યાન, જપ ધ્યાન. જ્યારે પણ જપ કરવાના હોય તો હંમેશા યાદ રાખવું કે એટલો સમય જગતનો બધો જમેલો એક બાજુ રાખવો. બરાબર? મોબાઈલ સાથે લઈને જપ ના થાય, ખોડામાં બેસાડીને એક બાજુ માળા કરે ને બીજી બાજુ મોબાઈલ હોય. મોબાઈલ વાગે ઠૂં તો તરત માળા છૂટી જાય અને જોવાની ઈચ્છા થાય. આવી રીતે શાસ્ત્રમાં એવું કીધું નથી કે મોબાઈલ ના જોવો, કેમ કે ત્યારે મોબાઈલ પણ એટલું જરૂર કીધું છે કે દ્રષ્ટિ આમ તેમ કરવી નહીં. તો એમાં બધું જ આવી જાય. જપકાલે ન ભાષેત ન પશ્યેત અન્યાન પદાર્થાન. જપકાલે બીજું કંઈ બોલવાનું ના હોય અને અન્ય પદાર્થોનું પણ દર્શન કરવાનું ના હોય. તો એકાગ્રતાથી બીજા બધા જ ધંધાને એક બાજુ રાખીને બધું પછી થઈ જ શકે. અત્યારે જે કરવાનું છે, મારે આ જ કરવાનું છે, આ તો સામાન્ય જનને ઉપદેશ આપવો પડે. ભગવાન જે ભક્તોની વાત કરે છે એના માટે આવા ઉપદેશની જરૂર નથી. એ તો એકાગ્રતાથી જ પ્રભુમાં લીન થઈ અને જપ કરે છે. તો જપ વખતે આ ખાસ ધ્યાન રાખવું. મન એકાગ્ર ન થતું હોય તો જપના અક્ષર જે છે, નામના કે મંત્રના અક્ષર, એ અક્ષરનું દર્શન કરવું. જુઓ કે આ મંત્ર કે નામ જે છે એ મારી સામેથી જાણે કે પસાર થઈ રહેલ છે, એનું જ દર્શન કરું. મહાદેવનું નામ લો છો તો મહાદેવ 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 આ બોલતા બોલતા સામેથી મહાદેવ નામ જતું હોય એવી રીતે શરૂઆત કરો એકાગ્રતાને અર્થે. અન્યથા નામ કે મંત્ર જે છે એનું લક્ષ્ય કે એનો અર્થ ઈષ્ટદેવ જ એનો અર્થ છે. જેમ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર છે. હવે આ મંત્રનો અર્થ જે છે, સંસ્કૃતનો અર્થ જોઈએ તો ઓમ શું છે? પરમાત્માનું એકાક્ષરી મંગલકારી નામ છે. નમો ભગવતે વાસુદેવાય, વસુદેવના પુત્ર વાસુદેવ કે જે ભગવાન છે એના મારા નમસ્કાર. હવે આટલો બધો અર્થ જપ કરતા કરતા યાદ કરશો દર વખતે? એવી રીતે કરવાની જરૂર નથી. પણ આ સમસ્ત મંત્ર જે છે એ કોની સાથે જોડાયેલો છે? વાસુદેવ કૃષ્ણની સાથે જોડાયેલો છે. તો બસ એનું સામે ધ્યાન રાખવું, એને મનમાં રાખવા અને જપ કરતા રહેવું. અક્ષરના અર્થ ઉપર બહુ જવાની જરૂર નહીં, પરંતુ કહેવામાં આવે છે કે મંત્રના દરેક અક્ષરનો અર્થ શું છે? ઈષ્ટદેવ જ છે. તો એનું જ સ્મરણ કરવાનું. નામ જે છે, પ્રત્યેક અક્ષર જે નામમાં જે છે એનો પણ અર્થ શું છે? ઈષ્ટદેવ જ છે. મહાદેવમાં મહાન, દેવ, દેવોના પણ દેવ, આવું બધું કંઈ વિચારવાની જરૂર નથી. મહાદેવ યાને મહાદેવ, જે મારા ઈષ્ટ છે, ભગવાન પ્રભુ, એ જ માત્ર સામે રાખવાના છે. તો મંત્ર જપ કરવાની આવી કેટલીક યુક્તિઓ, વિધિઓ શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે.
કે જેથી કરીને મનની એકાગ્રતા રહે. એકાગ્રતા માટે જ જપ છે અને એકાગ્ર થઈ અને ભગવાનમાં લીન થવાનું છે. આ જપ ત્યારે સૌથી સારી રીતે થઈ શકે જ્યારે મને ખરેખર પ્રભુ પ્રત્યે અંતરથી પ્રેમ હોય, નામ માટે પ્રેમ હોય, મંત્ર માટે પ્રેમ હોય. જ્યાં પ્રેમ હોય ત્યાં સ્મરણ પરાણે કરવું પડતું હોતું નથી. એ તો આપોઆપ જ સ્મરણ થાય. તો જપ કરતા કરતા પ્રભુ પ્રત્યે પ્રેમ હશે તો આપોઆપ પ્રભુનું જ સ્મરણ થશે. અને પ્રભુ સિવાય બીજા ક્યાંય પ્રેમ કે આસક્તિ હશે તો જપ કરતી વખતે પણ શું આવશે? એ જ આવ્યા કરશે. એટલા માટે વારંવાર મન જતું રહે છે, એને પાછું લાવવું પડે છે. તો આ પ્રશ્ન હંમેશા ઊભો રહે છે. શા માટે? કારણ કે પ્રભુ એક નંબર પર નથી. કયા નંબર પર છે? પાછળ 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 છે. તો આગળના જેટલા નંબર એ તો આવતા જ રહેવાના. આવી રીતે હોય છે. એટલા માટે એકાગ્રતા નથી આવતી. જેટલો અંતરથી પ્રેમ પ્રગટ થશે, પ્રેમપૂર્વક જ્યારે જપ ભગવાનના નામના કે મંત્રના જપ કરશો કે ધ્યાન કરશો તો એ પ્રેમપૂર્વક કરેલું આપોઆપ મનને સ્થિર કરે છે. એટલે જ આપણે જોયું કે જ્યાં પ્રેમ હોય ત્યાં એનું ચિંતન કરવા માટે, સ્મરણ કરવાને માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો હોતો નથી. તો જેટલું પ્રભુ પ્રત્યે પ્રેમ હશે એટલું જ વધારે સારી રીતે જપ, ધ્યાન આ બધું થઈ શકશે. કોઈ કહે કે પણ અમને તો પ્રેમ જ એટલો છે ને કરીએ શું? વાત સાચી. પ્રેમ નથી તો કરવું શું પડશે? પ્રેમ પ્રગટ થાય એના માટેનો ઉપાય કરવો પડશે. કરવું તો પડશે ને, છોડી દેવાથી તો તે ચાલવાનું નથી. ઉપાય તો આ જ છે. તો કોઈ કહે કે પણ અમને તો એવો ભગવાન પ્રત્યે પ્રેમ આવતો જ નથી. પ્રેમ આવ્યા વગર કામ થવાનું નથી. એટલા માટે કહેવામાં આવે કે પ્રભુ પ્રત્યે પ્રેમ કેવી રીતે પ્રગટ થાય? તો શાસ્ત્રમાં સામાન્ય રૂપે જે ઉપાય દર્શાવવામાં આવે છે કે ભગવાનની કથાનું, લીલાઓનું, ગુણોનું ફરી ફરી શ્રવણ કરો. જેટલું ભગવાનનું કથા શ્રવણ, પુરાણ વાંચન, ભગવાનની લીલાઓનું જેટલું શ્રવણ થાય, ભગવાને કેવી રીતે ભક્તોનો ઉદ્ધાર કર્યો, ભગવાન સ્વયં એને પ્રેમ કરનાર ભક્ત પ્રત્યે ભગવાન પણ કેટલો બધો પ્રેમ પ્રગટ કરે છે. અને ભગવાનનો પ્રેમ કેવો છે? નિસ્વાર્થ પ્રેમ છે. એ અહેતુક દયા સિંધુ છે, ભક્ત વત્સલ છે. એને મારી પાસેથી કંઈ મેળવી લેવાનું નથી અને છતાં પણ પ્રેમ કરનારા છે. તો પ્રભુને આવી રીતે જ્યારે સમજવામાં આવે તો પ્રેમ પ્રગટ થાય. પ્રેમ જે છે એક લાગણી છે. એ કોઈ પણ લાગણી ક્યારેય પણ મારા કંઈક કરવાથી એ કૃતિ સાધ્ય બનતી નથી. કરવાથી ઉત્પન્ન થઈ જાય એવું નથી. એ ધીમે ધીમે પ્રગટ થાય. જેમ હમણાં કહેવામાં આવે, કોઈને કહેવામાં આવે કે નાનુભાઈ ક્રોધ કરો. ક્રોધ કરવાનું કીધું ને હસે છે. સાવ આવું. તો ક્રોધ, ઈર્ષા, પ્રેમ જે કંઈ પણ કહો એ શું છે? લાગણી છે. અને એ કહેવાથી કંઈ એકદમ થઈ જાય ને. તમે કોઈને કહો કે મને પ્રેમ કરો તો કંઈ કરવા માંડો તમે, એવી રીતે ના થાય. કે પછી તમે પણ કોઈને એવી રીતે પ્રેમ કરી શકતા નથી. એટલા માટે તો એમાં ઝઘડા ચાલે. પેલો કે આ કરે છે ને, આ મને કરતી નથી, પેલો કરે છે, હું આટલો બધો કરું છું, એ નથી કરતા, આમાં ચાલ્યા કરે આવું ને આવું. તો એ કારણ શું છે? કૃતિ સાધ્ય નથી. ક્યારે પ્રગટ થાય પ્રેમ? ક્યારે પ્રગટ થાય? જ્યારે ગુણાનું કથન થાય, એનું શ્રવણ કરવામાં આવે, ગુણ બુદ્ધિ જ્યારે બને તો એમાં ધીમે ધીમે પ્રેમ પ્રગટ થાય.
એમાં વૃદ્ધિ પણ કૃતિ સાધ્ય નથી. મારો પ્રેમ એકદમ વધી જાય તો એ કૃતિ સાધ્ય નથી. એમ કહેવામાં આવે કે ખૂબ પ્રેમ કરો તો એકદમ થઈ જવાનો નથી. એના માટે ફરી ફરીને પ્રેમાનુકૂળ ચિંતન થવું જોઈએ. પ્રેમાનુકૂળ ચિંતન યાને ભગવાનના જે પણ ચરિત્ર કે જે મને અંતરમાં મનભાવન લાગે, મને ભાવ વિભોર કરી દે, મારું અંતર બીનું બીનું થાય, જેને જાણવાથી, જેને શ્રવણ કરવાથી, જેને સમજવાથી, તો એનાથી પ્રેમ પ્રગટ થાય, પ્રેમમાં વૃદ્ધિ થાય. એટલા માટે ફરી ફરીને શ્રવણ કરવાનું કહેવામાં આવે છે. ભગવાનના ચરિત્રોનું, ભક્તોના ચરિત્રનું શ્રવણ કરો તો ફરી ફરીને કરવાથી ભગવાન માટે પ્રેમ પ્રગટ થાય છે. તમને બધાને ખબર છે, ભાગવત કથા થાય અને તમે બધા સાંભળો ત્યારે થોડા દિવસ તો કેવો ઉભરો આવી જાય છે. એ ઉભરો હંમેશા રહેવો જોઈએ. અને ત્યારે ક્યારે રે 7 દિવસ કથા સાંભળ્યા પછી પણ શું કરો? સાંભળતા રહો. તો એવું નહીં કે પછી 4 વર્ષ પછી કથા થઈ તો ત્યારે સાંભળી, એવું નહીં. એ નિત્ય નિરંતર શ્રવણ થયા કરે, નિત્ય નિરંતર પ્રભુના ગુણગાન શ્રવણ થયા કરે તો પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે. ભાગવતમાં જ કથા આવે છે, તમે બધા જાણો છો. રૂક્મિણીને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેવી રીતે જાગ્યો? એણે તો કૃષ્ણને જોયા નહોતા, પણ રૂક્મિણી કૃષ્ણને પ્રેમ કરવા લાગ્યા. કારણ શું? કે દ્વારિકાથી એ બાજુથી જેટલા પણ આવતા હતા એ બધા આવીને કોની વાતો કરતા હતા? ભગવાન કૃષ્ણની વાતો કરતા હતા. અને એટલા બધા ભગવાન કૃષ્ણનું વર્ણન કરે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદરમ શૃણ્વતામ તે. રૂક્મિણી જ્યારે પત્ર લખે છે તો એમાં પહેલું જ આ લખે છે કે હે ભુવન સુંદર કૃષ્ણ, આપના ગુણોનું શ્રવણ કરવાથી શું થયું છે? મારા મનમાં આપના પ્રત્યે પ્રેમ પ્રગટ થયો છે. તો કેટલા બધા આવતા હતા, કૃષ્ણની જ વાતો કરે અને રૂક્મિણીના એ કાને પડે છે. પછી તો રૂક્મિણીને પણ ટેવ પડી ગઈ કે કોઈ પણ આવી રીતે એ દિશામાંથી આવે તો ગમે તે કામ હોય ત્યાંથી નવરા પડીને ક્યાં પહોંચી જાય ત્યાં પહોંચી જાય. અને ત્યાં ના પહોંચાય તો છુપાઈને પણ કૃષ્ણના વર્ણનને, ગુણોને, એના કાર્યને, એના પરાક્રમને એ હંમેશા સાંભળતા રહે. અને એ શ્રવણ કરતા કરતા જ કૃષ્ણમાં રૂક્મિણીનું મન લાગી ગયું. તો પહેલા તો પ્રેમ હતો નહીં, કૃષ્ણને જોયા પણ નહોતા, અને છતાં પણ એમના ગુણોનું શ્રવણ કરવાથી અંતરમાં શું થયું? પ્રેમ પ્રગટ થયો, શરણાગતિ પ્રાપ્ત થઈ. ભગવાન સિવાય હવે બીજું કંઈ જોઈતું નથી. તો આવી અનન્ય નિષ્ઠા એના કારણે જ પ્રાપ્ત થઈ. તો ભગવાન પ્રત્યે પ્રેમ હંમેશા એમની કથા આદિ શ્રવણ કરવાથી, ભક્તોનો સંગ કરવાથી હંમેશા એ પ્રાપ્ત થાય. અને પ્રેમ થયો તો પછી સ્થિર થવામાં, એકાગ્ર થવામાં, ભગવાનની સાથે તલ્લીન થવામાં કોઈ વાર લાગતી નથી. પછી તો જગત વચ્ચે આવે તો તકલીફ થાય છે. લાગે કે આ ક્યાં વચ્ચે આવી ગયું, આ ક્યાં હવે શું કરવાનું? જલ્દી જલ્દી હું શેમાં લાગું? ભગવાન નામમાં લાગું, ભગવાનના ચિંતનમાં લાગું, એની સેવા પૂજામાં હું લાગી જાઉં, એની સાથે રહું, એનાથી વિમુખ થવું મને પોસાય નહીં. તો આવી જે પ્રેમસભર આ જે ભક્તિ જે છે એ મારા અંતરને ભીનું ભીનું કરે છે. અને ભીની ભૂમિ હોય ને એમાં છાપ જલ્દી પડે. ભક્તિ શું કરે છે? અંતરની ભૂમિને ભીની કરી દે છે, કોમળ કરી દે છે, જેના પરિણામે પછી આગળ જતા એમાં જે છાપ પાડવાની છે એ છાપ કેવી પડી જાય છે? તરત પડે છે. પથ્થર પર છાપ ના પડે, પણ ભીની માટી હોય તો એના પર છાપ પડે. અત્યારે વરસાદ આવે ને માટી ભીનીને તમે પગ મૂકો તો પગની છાપ તરત પડી જાય છે. એવી રીતે અંતર જ્યારે પ્રેમથી ભીનું હોય તો રસબીના રણ છોડ શેમાં આવે? રસબીના અંતરમાં જ આવે છે.
ત્યાં જ એની ઝાંખી થાય છે, ત્યાં જ તલ્લીન થવાય, ત્યાં જ એકાગ્રતા આવે. માટે ભગવાન જ્યારે કહેશે મામ ધ્યાયંત ઉપાસતે, મારું ધ્યાન કરતા કરતા ઉપાસના કરે છે, એનો અર્થ પ્રેમપૂર્વક આ પ્રમાણે ભગવાનની સાથે એકાકાર થાય છે. કયા માધ્યમથી? મંત્ર જપ કે નામ જપના માધ્યમથી. તો આ બધા જ ધ્યાનના પ્રકાર છે. ભગવાન કહેશે કે આવી રીતે જે મારું ધ્યાન કરતા કરતા મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, તે બધાને માટે હું કોણ છું? તેષામ અહમ સમુદ્ધર્તા. આગળનો શ્લોક. तेषामहं समुद्धर्ता मृत्यु संसार सागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्. બંને શ્લોકનો સાથે અન્વય થાય છે. આગળ ભક્તોનું વર્ણન કર્યું અને કહ્યું એ ભક્તા મામ ઉપાસતે. આવી રીતે સર્વ કર્મને ભગવાનમાં જોડીને ભગવાનને શરણાપન્ન થાય છે, ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરે છે, અનન્ય યોગથી ઉપાસના કરે છે. તે શામ એ બધા ભક્તોને માટે તેષામ અહમ સમુદ્ધર્તા, તેઓનો હું સમુદ્ધરતા છું. ક્યાંથી સમુદ્ધરણ કરે છે? મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુ સંસાર સાગરથી ભગવાન કહેશે અહમ સમુદ્ધર્તા ભવામી, હું એનો ઉદ્ધાર કરનાર બનું છું. કોઈ કહે કે પણ તમે તો ક્યારે બનશો, કેટલી રાહ જોવી પડશે? ભગવાન કહેશે ન ચિરાત, બહુ વાર લગાડતો નથી. ન ચિરાત, હે પાર્થ. ફરી પાછું ભક્તો માટે એક વિશેષણ વાપરી દેશે, કોનો ઉદ્ધાર કરું? ભગવાન બધી બાજુથી બહુ ટાઈટ જ રાખે, ક્યારેય પણ પોતે તો પકડમાં આવે જ નહીં. બરાબર, એ બધું કહી જ દેશે કે કેવા ભક્ત થવા જોઈએ, ત્યારે હું એની જવાબદારી લઉં. તો છેલ્લે ફરી એક વખત કહી દીધું, મૈયા વેશિત ચેતસામ, જેઓનું ચિત્ત મારામાં આવિષ્ટ છે. બીજું કંઈ જેને જણાતું નથી, બીજું કંઈ જોઈતું નથી, એવા ભગવત પરાયણ મત્પરાહા મૈયા આવેશિત ચેતસામ. મય મારામાં જેનું ચિત્ત પ્રવિષ્ટ થઈ ગયેલું છે, જેને હવે પ્રભુ સિવાય બીજું કંઈ જ જેને જોઈતું નથી, જણાતું નથી, તો એવા ભક્તોનો હું ઉદ્ધાર કરું છું. ભગવાન કહેશે મૃત્યુ સંસાર સાગરાત. ક્યાંથી ઉદ્ધાર કરે છે? તો ભગવાને શબ્દ વાપર્યો કે સંસાર સાગરથી, અને આગળ એક શબ્દ વાપર્યો મૃત્યુ સંસાર સાગરાત. સંસાર સાગર કે જે સંસાર કેવો છે? મૃત્યુરૂપ સંસાર. સંસાર કેવો છે? મૃત્યુરૂપ. મૃત્યુરૂપ સંસાર જગતમાં સર્વત્ર જોઈએ છીએ કે બધું પ્રતિક્ષણ નષ્ટ થઈ રહેલું છે. જીવન પ્રાપ્ત થતાની સાથે ગતિ કઈ તરફ પ્રારંભ થઈ જાય છે? મૃત્યુ તરફ પ્રારંભ થઈ જાય છે.
મનુષ્ય જન્મદિવસ ઉજવે છે, પણ પ્રત્યેક જન્મદિવસ શું છે અને કઈ તરફ લઈ ગયેલો છે? મૃત્યુ તરફ લઈ ગયેલો છે. આટલા આગળ પહોંચ્યા. દરેક જન્મદિવસે શું યાદ રાખવાનું? મૃત્યુથી આટલા કિલોમીટર આગળ આવ્યા. ઉજવવાની ઈચ્છા નહીં થાય, પણ હકીકત તો એ જ છે. જે પણ જન્મ પામે, જન્મતાની સાથે એની ગતિ મૃત્યુ તરફ શરૂ થઈ જાય છે. તો આવો આ સંસાર કેવો છે? મૃત્યુરૂપ સંસાર. બીજું કહેવામાં આવે છે મૃત્યુયુક્ત સંસાર. પહેલામાં તો આખા સંસારને મૃત્યુ કહી દીધું. આમાં કહેશે મૃત્યુયુક્ત, જ્યાં મૃત્યુ હંમેશા જોડાયેલું છે. એવો સંસાર કે જ્યાં આ એક જ વસ્તુ નિશ્ચિત છે, અને એ શું? મૃત્યુ. મૃત્યુ થવાનું છે, નિશ્ચિત છે ને કે નહીં? હકીકત જ છે, એ હંમેશા નિશ્ચિત છે. બીજું કંઈ જ નિશ્ચિત છે નહીં, પણ આ એક વસ્તુ નિશ્ચિત જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અને હકીકત પણ પાછી એવી છે, એ કંઈ પણ કીધા વગર આવી જાય છે. યમરાજા કોઈની એપોઇન્ટમેન્ટ કે તારીખ લેતા નથી, પૂછતા નથી કોઈને. એ સમય થાય એટલે એનું કામ કરી જ લે છે. એ પૂછવા આવતા નથી કે તારું કંઈ બાકી હોય તો કાલે આવું. એવું કંઈ એ કહેતા નથી. સમય થાય એટલે એ એનું કામ કરી જ લે છે. તો મૃત્યુ નિશ્ચિત છે, અને એનો સમય નિશ્ચિત નથી. મૃત્યુનું આવવું નિશ્ચિત છે, પણ એનો સમય નિશ્ચિત નથી. કોઈ જાણતું નથી. નિશ્ચિત હોવા છતાં પણ આપણે જાણતા નથી. મૃત્યુ તો નિશ્ચિત છે, સમય પણ નિશ્ચિત છે, પણ આપણે એ નિશ્ચિત સમયને જાણતા નથી. અને એટલા માટે શાસ્ત્રો, સંતો કહે છે કે મૃત્યુ તો હંમેશા પાછળ ઊભેલ જ છે. મૃત્યુના ગૃહિત ઇવ કેશેષુ ધર્મમ આચરે. ધર્મનું આચરણ ક્યારે કરે? કેવી રીતે કરે? તો કે મૃત્યુએ ચોટી પકડીને જ રાખેલી છે. સમય બહુ છે નહીં, એટલા માટે જેટલું ધર્માચરણ થાય, ભગવત ભજન થાય એટલું કરી લેવું જોઈએ. મનુષ્ય હંમેશા આ કાર્યને પોસ્ટપોન કરતો રહેશે, પણ આ પોસ્ટપોન કરવા જેવું નથી, કારણ કે સમય કેટલો છે એ કોઈને પણ ખબર નથી. તો મૃત્યુથી યુક્ત છે, પાછળ પાછળ રહેલું જ છે. એના માટે સુભાષિતમાં શ્લોક પણ કહેવામાં આવે છે કે દેખો ધાવતી પંચધાવતી ખણી. આખો શ્લોક છે એમાં બતાવે છે કે દેડકો જઈ રહેલો છે, અને દેડકાને પકડવા માટે એની પાછળ સર્પ છે. સર્પ અને પકડવા માટે દેડકો ચડી રહેલો છે, અને એની પાછળ પાછળ કોણ એને પકડવા માટે પ્રયત્ન કરે છે? સર્પ પ્રયત્ન કરે છે. અને સર્પની પાછળ કોણ છે? તો કે મોર છે. સર્પને પકડવા માટે એ એનો ખોરાક છે. દરેક પોતપોતાની ખોરાકની વ્યવસ્થામાં બધા લાગેલા છે. તો સર્પને પકડવા પાછળ મોર છે. મોરને મારવાને માટે ફરી પાછો વાઘ, સિંહ, જે પણ બીજા મોટા પ્રાણીઓ છે એની પાછળ કોઈ શિકારી છે. તો કહેશે કે આવી રીતે મૃત્યુ જે છે એ સર્વની પાછળ છે. કાલ તિષ્ઠતિ કચદરઃ. એ પાછળ રહેલો જ છે, પરંતુ કેનાપી ન વીક્ષ્યતે. કોઈ એને જોતું નથી, કોઈ એનો વિચાર કરતું નથી. આ તો પાછળ રહેલ જ છે, ક્યારે જવાનું છે કોઈને ખબર નથી. તો આવી રીતે સમસ્ત સંસાર જે છે તેઓ છે મૃત્યુયુક્ત છે. એ સાથે ને સાથે જ છે, પણ મનુષ્યને આ યાદ રહેતું નથી. જો યાદ રહેતું હોત તો એનું જીવન કેવું હોત?
અલગ જ હોત કે આ સમય નથી, આટલા સમયમાં આ જ કરવાનું છે. ઘણા બધા કાર્યના સંદર્ભમાં કાઉન્ટડાઉન શરૂ થઈ જતું હોય છે. હવે તો 15 દિવસ રહ્યા, હવે તો 10 દિવસ રહ્યા, હવે 5 દિવસ રહ્યા, હવે 4 દિવસ રહ્યા. ઘણા બધા કામ કે પ્રસંગોના સંદર્ભમાં આપણે આવું વિચાર કરતા હોઈએ છીએ, પણ ક્યારેય મૃત્યુના સંદર્ભમાં વિચાર કરતા નથી કે હવે બહુ દિવસો રહ્યા નથી. એવો વિચાર બહુ આવતો નથી. એ આવતો હોય તો મનુષ્ય પોતાનો સમય બગાડે નહીં. એટલા માટે સાધુ સંતો બ્રહ્મચારી જે બધા રહેતા હોય એને કહેવામાં આવે કે મૃત્યુનું ચિંતન કરો. સ્મશાન ઘાટ પર જઈ અને જોવાનું કહેવામાં આવે. કાશીમાં છે મણિકર્ણિકા ઘાટ, ત્યાં જઈને ઊભા રહો તો એક પછી એક એટલા બધા મૃતદેહ આવતા હોય અને એનો અગ્નિદાહ એનો થતો હોય. ક્ષણભરમાં તો બધું ખતમ થઈ જાય અને જે મૂકવા આવ્યા હતા એ પણ જતા રહે. આ સંસારની હકીકત છે. ઋષિકેશમાં પણ સ્મશાન ઘાટ છે. તમે ચાલવા જાઓ ત્યાં જ કોઈ ને કોઈ તો ત્યાં હોય જ. તો આ મૃત્યુનું ચિંતન એને ફરીને આ રીતે જોવું એ મને સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવે છે. ભગવાનથી અભિમુખ કરે છે. લક્ષ્ય પ્રત્યે મને હંમેશા લગાવીને રાખે છે. તો બીજાના મૃત્યુને તો જુએ જ છે. કહેવામાં આવે છે સાધુ સંતોને માટે પોતાના મૃત્યુનું પણ ચિંતન કરો. મૃત્યુ થશે તો શું થશે? એક દિવસ વિચાર કરજો. બધાના માટે વિચારણીય છે, ખાલી સાધુ સંતો માટે નહીં. પણ ગુરુ મહારાજ શિષ્યોને કહેતા હોય કે આવો વિચાર કરો તો સર્વને માટે વિચારણીય છે કે આ દેહનું મૃત્યુ થશે તો ત્યારે શું થશે? વિઝ્યુઅલાઇઝ કરો. મૃત્યુ થયું તરત જ શું ચાલુ થઈ જશે? ઘણા બધાને સમાચાર પહોંચી જશે, બધા આવવા લાગશે. હવે આગળ શું કરવું એ વિચાર થશે. રડશે પણ ખરા. સ્વજનો છે, પરિવાર છે, એ બધા દુઃખી પણ થશે. પણ અંતે તો શું કરવું પડે છે? આ ઘરમાંથી કાઢવા પડે છે, લઈ જવા પડે છે. બધું જ આ જે કંઈ પણ છે શું કરવામાં આવશે? આ દેહને સ્નાન કરાવવામાં આવશે, વસ્ત્ર પહેરાવવામાં આવશે, એને બાંધવામાં આવશે, એને વીટવામાં આવશે, એના પર જે ચાદર નાખવામાં આવશે. કેટલાક સ્વજનો આવશે તો એ શું કરશે? પુષ્પમાળા પહેરાવશે, ફૂલ ચડાવશે, પ્રણામ કરશે, પરિક્રમા કરશે. આ બધું જ થવાનું છે. આમાંથી જ પસાર થવાનું છે. અને આ બધી કદાચ કરવાની કદાચ એ વ્યવસ્થા કે એવો સમય પણ ન રહે અને તો શું થઈ જશે? ફટાક કરતું ઉડી પણ જશે. તો કોઈ પણ રીતે મૃત્યુ તો આવવાનું છે. એને સામે રાખવામાં આવે, એને આવી રીતે જોવામાં આવે તો આસક્તિમાંથી છૂટી શકાય છે. જે જગત તરફનો મોહ, આસક્તિ એમાંથી મુક્ત થઈ અને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. જેટલો સમય છે વધારે ને વધારે હું શું કરી લઉં? પ્રભુ ભજન કરી લઉં, વેદાંત શ્રવણ કરું અને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરું. સ્વરૂપમાં હું સ્થિત થઈ જાઉં, ભગવાનમાં તલ્લીન થઈ જાઉં. આના માટેની પ્રવૃત્તિ વધતી જશે. અને મૃત્યુ યાદ ન રહે તો શું થાય છે? બીજી બાજુની પ્રવૃત્તિ વધી જાય છે. તો ભગવાન અહીંયા યાદ અપાવે છે કે સંસાર કેવો છે? મૃત્યુરૂપ સંસાર છે, મૃત્યુયુક્ત સંસાર છે. અને સાથે સાથે એને ઉપમા આપે છે સાગર. જેવી રીતે સાગરને પાર કરવો કઠિન છે, એવી જ રીતે આ સંસારને પાર કરવો એ પણ બહુ જ કઠિન છે, આસાન નથી. જન્મો જન્મથી જીવ એમાં ઉપર નીચે થતો જ રહ્યો છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે પેલી તુંબડી હોય, સૂકું નાળિયેરનું ખોખું હોય અને એ સમુદ્રમાં પડેલું હોય તો સમુદ્રની લહેરની સાથે ઉપર નીચે એ થતું જ રહે છે.
જીવ પણ આ સંસારમાં આવી જ રીતે ઉપર નીચે થતો રહેશે. કેટલા પ્રકારના દેહ ધારણ કર્યા અને છોડ્યા, ફરી નવો દેહ, ફરી એને ધારણ કર્યો, ફરી એને છોડ્યો, ફરી નવો દેહ, કેટલા બધા પ્રકારના દેહ ધારણ કર્યા. તો આ સાગર જ છે. એટલા માટે ભગવાન કહે છે કે આ મૃત્યુરૂપી સંસાર સાગર કે જેને પાર કરવો આસાન નથી, નિરંતર આ ચાલ્યા જ કરે છે. તો આવા સંસાર સાગરથી ભગવાન કહે છે તેષામ અહમ સમુદ્ધર્તા, એનો હું સમુદ્ધર્તા છું, ઉદ્ધાર કરનાર છું ભક્તોનો. સમુદ્ધર્તા એના બે રીતે અર્થ કરવામાં આવે છે. સંસ્કૃતની આ બ્યુટી છે કે અર્થને તમે લઈ શકો અલગ અલગ રીતે. સમુદ્ધરતામાં એક તો એનો અર્થ થાય છે સમ્યક ઉદ્ધરતા, બહુ સારી રીતે હું એનો ઉદ્ધાર કરું છું. સારી રીતે ઉદ્ધાર કરું છું એનો અર્થ એવો ઉદ્ધાર કરું છું કે ફરી એને આ સંસારમાં આવવાપણું રહેતું નથી. જ્ઞાન પ્રદાન કરીને એવો ઉદ્ધાર કરી દઉં છું કે એ અવિદ્યા નિવૃત્તિપૂર્વક અંતે આ સંસારથી મુક્ત થઈ જાય છે. તો બહુ સારી રીતે સમ્યક પ્રકારેણ સમન્તાત હું એનો ઉદ્ધાર કરનાર બનું છું. બીજો અર્થ થાય છે સમુદ્ધરતા. સમુદ્ધરતામાં પહેલા હતું સમ્યક ઉદ્ધરતા, હવે શબ્દ છૂટો પડે સમુદ્ધરતા. મુદ શબ્દ, મુદ ધાતુ જે છે એ પ્રેમના અર્થમાં, પ્રસન્નતાના અર્થમાં વપરાય છે. મોદતે, તમે કહો છો ને શિવમ મોદતે, પ્રભુનું ભજન કરે તો શું થાય છે? શિવલોકમ વાપ્નોતિ શિવેન સહ મોદતે. શિવની સાથે શું કરે છે? આનંદ કરે છે, પ્રસન્નતાથી રહે છે. તો મુદ ધાતુનો અર્થ પ્રસન્નતા, પ્રેમ થાય છે. ભગવાન શું કહે છે? આવા ભક્તોનો હું બહુ પ્રેમ સહિત ખુશી ખુશી હું એમનો ઉદ્ધાર કરું છું. સમુદ્ધરતા, ઉદ્ધાર કરતા ધારણ કરું છું. બહુ ખુશી ખુશી હું એમને ધારણ કરી લઉં છું. તેષામ અહમ સમુદ્ધર્તા, મૃત્યુ સંસાર સાગરા. આગળ ભગવાન કહે છે ભવામિન ચિરાત પાર્થ, હે પાર્થ હું આમાં બહુ વાર લગાડતો નથી, બહુ જલ્દી એનો ઉદ્ધાર કરી લઉં છું. વાર લગાડે તો કોણ લગાડે? ભક્ત પોતે, જીવ પોતે. એ તલ્લીન થવામાં વાર લગાડે તો મારા તરફથી પણ વાર થાય, અને એ તલ્લીન થવામાં, શરણાગત થવામાં વાર ના લગાડે તો હું તો ક્યારેય મારા કામમાં મોડો પડતો જ નથી. ભગવાન ક્યારેય મોડા પડે કે ચૂકી જાય પોતાનું કર્તવ્ય? જીવ ચૂકી જાય પણ ઈશ્વર ક્યારેય પણ ચૂકતા નથી, એ પોતાના સમયે કરે જ છે. તો હકીકતમાં વહેલું કે મોડું એ કોના થકી નક્કી થાય છે? જીવ થકી નક્કી થાય છે. ભગવાન કહે છે કે જ્યારે એ પોતે તલ્લીન થઈ જાય, એટલા માટે આગળ એક શબ્દ વાપર્યો મૈયા વેશિત ચેતસામ તેસામ, જે આવા મારામાં આવિષ્ટ મનવાળા થઈ ગયા તો તેઓનો હું બહુ જ જલ્દી ઉદ્ધાર કરું છું. ભવામી, ઉદ્ધરતા ભવામી ન ચિરાત, બહુ વાર લગાડતો નથી. પણ ભગવાને ફરી એક શબ્દ વાપરી અને બધાની હવા કાઢી નાખતા હોય છે. માંડ એમ થાય કે આપણે આટલામાં ફિટ થયા, આટલામાં ફિટ થયા, હવે તો ભગવાન શું કરશે? ઉદ્ધાર કરી દેશે. ત્યાં ભગવાન ફરી એક ટાંકડી મારી દે, હવા બધી નીકળી જાય. તો ભગવાન અહીંયા ફરી કહે છે મયી આવિષ્ટ ચેતસામ, જેના ચિત્ત મારામાં આવિષ્ટ થયેલા છે. આવિષ્ટ થયેલા છે એનો અર્થ
ભગવાન સિવાય બીજું કંઈ મનમાં રહેવું નથી. ઈશ્વર સિવાય બીજું કંઈ રહ્યું નથી એનો અર્થ ઈશ્વરથી અલગ પોતાની ઈચ્છા નથી, ઈશ્વરથી અલગ એવું પોતાનું કોઈ બીજું પ્લાનિંગ નથી, ઈશ્વરની દ્રષ્ટિથી અલગ પોતાની દ્રષ્ટિ નથી. એનો અર્થ એ સંપૂર્ણપણે ઈશ્વરની સાથે એક થઈ ગયો છે, શરણાગત છે, સંપૂર્ણપણે પોતાનું અલગ કંઈ રહ્યું નથી. ઈચ્છા અલગ નથી, પ્રયત્ન પોતે કરે છે એવું એને લાગતું નથી. બધું કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. તો સંપૂર્ણ શરણાગત છે. ઈશ્વર સિવાય એના મનમાં, એની વૃત્તિમાં બીજું કંઈ આવતું નથી. આવિષ્ટ ચિત્ત છે. જે કંઈ પણ થાય હંમેશા એ કોની સાથે છે? પ્રભુની સાથે છે. જગત દર્શન પણ એ કરે છે તો કેવી રીતે કરે છે? ઈશ્વરની દ્રષ્ટિથી કરે છે. અને ઈશ્વરની દ્રષ્ટિથી સમસ્ત જગતમાં જે કંઈ પણ થઈ રહેલું છે એ બધું કેવું છે? સ્થાને, બધું જ યથાર્થ છે. ભક્ત પણ શું જુએ છે? એની દ્રષ્ટિમાં, એની પ્રેરણાથી બધું થઈ રહેલું છે, બધું કેવું છે? સ્થાને. એમાં કંઈ મારે ફરિયાદ કરવા જેવું છે નહીં. તો એટલો ઈશ્વરમય છે કે ઈશ્વર સિવાય બીજું કંઈ મનમાં આવતું જ નથી. આના માટે એક સુંદર દ્રષ્ટાંત આપવામાં આવે છે શાસ્ત્રમાં કે ઈશ્વરમાં મન આવિષ્ટ છે એનો અર્થ શું? એનો અર્થ સમજાવવા માટે બહુ સુંદર શાસ્ત્રમાં સંવાદ આપવામાં આવે છે. કહેવાય છે કે કૃષ્ણ જ્યારે વૃંદાવનથી વિદાય થઈ ગયા તો પાછળ જે બધા હતા એ ચિંતન તો કોનું કરતા હતા? એનું જ કરતા હતા. જરૂર વૃંદાવન બહુ સરસ છે, પણ કૃષ્ણ ગયા તો થોડુંક તો કંઈક લાગે કે એના વગરનું વૃંદાવન પણ થોડું દુઃખદ લાગે. સર્વત્ર કોની યાદ આવે? કૃષ્ણની જ યાદ આવે. જે કંઈ પણ જુએ કૃષ્ણની યાદ આવે. ગોવર્ધન જુએ, યમુનાનું દર્શન કરે, વંશીવટના દર્શન કરે, સર્વત્ર કોની યાદ આવે? કૃષ્ણની જ યાદ આવે. કહેવાય છે કે આવી જ રીતે કૃષ્ણના વિરહમાં, કૃષ્ણની યાદમાં રાધાજી પણ હતા. અને કૃષ્ણની યાદ એમને એટલી બધી આવે કે બીજે ક્યાંય પણ મન લાગે નહીં. તો એક દિવસ રાધાજી અટ્ટાલિકાયાને અગાસી પર ગયા અને ત્યાં જઈ અને વૃંદાવનનું દર્શન કરે. સુંદર દર્શન થાય. અટ્ટાલિકા પરથી દૂર દૂર ગોવર્ધનના પણ દર્શન થાય, યમુનાજીના પણ દર્શન થાય, ગોપાલના દર્શન થાય. આ સુંદર દર્શન થાય તો રાધાજીને થયું કે ઉપર જઈ અને હું વૃંદાવનના દર્શન કરું. ત્યાં વૃંદાવનના દર્શન કરે અને દર્શન કરે તો વધારે શ્યામની યાદ આવે. વધારે ને વધારે બુદ્ધિમાં, મનમાં એ જ આવતો જાય. એવામાં એક સખી આવી અને સખીએ જોયું કે રાધાની દશા કેવી છે. એ રાધાને પૂછે છે કે રાધા, તું આટલી બધી કેમ ઉદાસ છે? તો રાધા કહે છે કે આ તો કંઈ પૂછવાની વાત છે. તને ખબર જ છે કે હું શા માટે ઉદાસ છું. તું કેમ ઉદાસ નથી એ જ આશ્ચર્ય છે. તો રાધાજી આવું કહીને કહે છે કે આ શ્યામ મારા મનમાંથી નીકળતો નથી. ક્યાંય પણ મારું મન લાગતું નથી, કોઈ કાર્યમાં મન લાગતું નથી. તું કંઈક એવો ઉપાય કર કે હું એને થોડો ભૂલી શકું. અને એ જો મારા મનમાંથી નીકળે તો હું બીજું કંઈ કામ કરી શકું. આ કંઈ થતું નથી. એના મૂળમાં કોણ છે? એ નટખટ શ્યામ જ છે. એના સિવાય બીજું કોઈ નથી. તું કંઈ ઉપાય કર કે આ મારા મનમાંથી નીકળે. ત્યારે સખી કહે છે કે સારું, ચલ હું તને એક વાર્તા સંભળાવું અને વાર્તા સંભળાવીશ તો તારું મન થોડું એમાંથી બહાર નીકળશે. સખી જે છે એ રાધાને વાર્તા સંભળાવવાનો પ્રારંભ કરે છે અને વાર્તા સંભળાવતા કહે છે કે કાશીમાં પહેલા એક બ્રાહ્મણ રહેતો હતો.
અમે ગુજરાતીમાં તમને કહ્યું પણ સંસ્કૃતમાં વાક્ય છે એના વગર સંસ્કૃત વગર નહીં ચાલે. તો ગુજરાતીમાં થાય કે કાશીમાં એક બ્રાહ્મણ રહેતો હતો, એનું સંસ્કૃત થાય કાશ્યામ આસિત પુરા વિપ્રહ. કાશ્યામ સપ્તમી વિભક્તિ, કાશીમાં પહેલા એક બ્રાહ્મણ રહેતો હતો. કાશ્યામ આસિત પુરા વિપ્રહ. હવે કાશ્યામ બોલ્યું તેમાં કયો શબ્દ આવ્યો? શ્યામ. રાધાને બીજું કંઈ સંભળાતું નથી. એ કહે છે કે પહેલા શ્યામ હતો તો અત્યારે ક્યાં છે કે અને કાશ્યામ આસિત પુરા વિપ્રહ. તો રાધા તરત બોલે છે શ્યામઃ ક્વાદ્ય તુ વિદ્યતે. અદ્ય આજે શ્યામ ક્યાં છે? પહેલા કાશીમાં હતો પણ આજે અત્યારે શ્યામ ક્યાં છે? તો ફરી સખીને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. વાર્તા સંભળાવવાની છે કોઈક બીજાની કે જેથી શ્યામને ભૂલે, તો આ તો ફરી પાછું એને શું પકડી લીધું? એટલે ફરી સખીને થયું કે કાશીનગરનું બીજું નામ શું છે? વારાણસી. તો કે હું એ શબ્દનો પ્રયોગ કરી અને કથાનો પ્રારંભ કરું. તો સખી બોલી એ જ વાર્તાનું પહેલું વાક્ય, અને એ વાક્યમાં એ બોલી વારાણસ્યામ અભૂત વિપ્રહ. ફરી પાછું શું આવી ગયું? રાધાને બીજું કંઈ સંભળાય જ નહીં, એને શું સંભળાય? વારાણસ્યામ. હવે સ્ય જે છે એ વારાણસી સરસ્વતી સજ, અને શ્યામમાં શું આવે? શશરાનો શંકરનો શ આવે. તો સખી જ્યારે આવું બોલી કે વારાણસ્યામ આસિત વિપ્રહ, તો રાધા કહે છે તારા સંસ્કૃતમાં ગડબડ છે કે આ તે શનો સ કેમ કરી નાખ્યો તે? તો રાધા ફરી એને પૂછે કે શસ્ય સત્વમ કથમ ભવેત. શ્યામમાં તો શ આવે અને તું શું બોલે છે? શ્યામ બોલે છે. વારાણસ્યામ કે આ તારા સંસ્કૃતમાં ગોટાળા છે, તું ખોટું બોલી કે આ શનો સ કેવી રીતે થઈ ગયો? આવું નહીં થવું જોઈએ. તારે શું બોલવું જોઈએ? શ્યામ બોલવું જોઈએ. તો શું બોલી? તો શ્યામ બોલી. એટલા માટે ફરી આગળ સખીને થયું કે હજુ કંઈક અલગ કરવું પડશે. તો આગળ ફરી વાર્તાનો પ્રારંભ કરતા સખી કહે છે આસિત કાશ્યામ પુરા વિપ્રહ. તો આસિત શબ્દ ક્યાં રાખી દીધો? પહેલા રાખી દીધો. પહેલા હતું કાશ્યામ આસિત, તો ત્યાં ગડબડ થતી હતી. એટલા માટે હવે એ કહે છે કે આસિત કાશ્યામ પુરા વિપ્રહ. કાશ્યામ મકાર થઈ ગયો, અડધો મ. તો રાધા શું કહે છે? અલોપહ કથમ ભવે. મ આખો હોવો જોઈએ, તે ખોડો મ કેમ કરી દીધો? તો કહે છે અલોપસ્તુ કથમ ભવે. અકારનો લોપ કેમ કરી દીધો? આખું તું બોલ શ્યામ. શ્યામ શ્યામ આ બધા આજકાલ બોલતા હોય છે, ખોટું છે ને. શ્યામ શ્યામ નહીં, શું બોલવાનું હોય? શ્યામ. એટલા માટે રાધાજી પણ કહે છે કે તું આવું કેમ બોલી? મ કેમ મકાર કરી દીધો? અડધો ખોડો ત્યાં તે અકારનો લોપ કેમ કરી દીધો? અલોપસ્તુ કથમ ભવે. ત્યારે પછી સખીને થયું કે કોઈ ઉપાય છે નહીં, અને કંઈ પણ સંભળાવો એ કોને પકડે છે? શ્યામને જ પકડે છે. એટલા માટે ફરી સખી કહે છે કે ન ક્ષમા અન્ન કથામ વક્તુમ. હે રાધા, હું તને શ્યામને છોડીને બીજી કોઈ કથા કહેવાને માટે હું સમર્થ નથી. તારું મન તો એમાં જ લાગેલું છે, એટલા માટે તું એ જ સાંભળવાની, બીજી કોઈ કથા તું સાંભળવાની નહીં. તો પછી રાધા કહે છે તત્કથામ તર્હિ વદ. તો પછી એની જ કથા કે ને કે આજુબાજુ શું કરવાની ફરે છે? તો કથા શેના માટે સાંભળવી હતી? શ્યામને ભૂલવા માટે. અને ફરી પાછી ક્યાં આવી ગઈ? શ્યામમાં જ છે. તો સર્વત્ર શ્યામ 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 શ્યામ. રાધાજીનું મન કેવું છે? શ્યામ આવેશિત ચેતા. શ્યામમાં એનું મન આવિષ્ટ છે. તો આને ભગવાન અહીંયા કહે છે મૈયાવેશિત ચેતસામ.
સંભળાય છે શું? કેવલ એ જ સંભળાય છે, આગળ પાછળનું કંઈ ધ્યાન લેતું નથી. તો આને કહેવાય ભગવાનમાં મન કેવું થઈ ગયું છે, આવિષ્ટ થઈ ગયેલું છે. મય્યાવેશિત ચેતસામ, આવા જે ભક્તો જે છે, ભગવાન જે છે, તેષામ અહમ સમર્થતા ભવામી. આગળનું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.